હેલો, આજે હું છે પાયથોન જાતે શીખવાનો પ્રયાસ કરી રહી છું. એમાં અપના કોલેજ વાલા દીદીનો છે એના બધાના વિડીયો જોયા છે. આ દીદીના વિડીયોઝ જોયા છે. પાયથોન કોર્સ ના વિડીયો એનો પહેલો લેક્ચર જોઈ લીધો છે. હવે એ લેક્ચરને રિલેટેડ અહીંયા જેમિની ખોલ્યું છે. જેમિનીમાં એને પ્રોમ્પ્ટ આપ્યો છે કે એ મને 1 by 1 ક્વેશ્ચન્સ બનાવી આપે પાયથોનના. હવે એમને અહીંયા મને પહેલો પ્રશ્ન બનાવી આપ્યો છે કે ટાઈપ કરો પાયથોન પ્રોગ્રામિંગ ઇઝ લોજિકલ, ટર્મિનલમાં આવું આઉટપુટ આવવું જોઈએ એવો પહેલો ક્વેશ્ચન છે. તો અહીંયા ક્વેશ્ચન્સ 1 by 1 જેમિની આપશે. એ ક્વેશ્ચન સોલ્વ કરી અને અહીંયા આઉટપુટ લેવાની ટ્રાય કરવાની છે. તો પહેલો જ ક્વેશ્ચન છે એ સોલ્વ કરીએ તો પ્રિન્ટનો યુઝ કરીને આઉટપુટ લેવાની ટ્રાય કરવાની છે. ડબલ કોટનો યુઝ કરવાનો છે. જો ડબલ કોટ યુઝ ના કરીએ સ્ટ્રિંગ માટે, શબ્દોને ટાઈપ કરવા માટે, તો એરર આવે છે. તો ડબલ કોટનો યુઝ કર્યો છે અને પાયથોન પ્રોગ્રામિંગ ઇઝ લોજિકલ. હવે આ ટાઈપ થઈ ગયું છે. સેવ આપી દઉં અને રન આપીશ એટલે મારું આઉટપુટ મળશે. ઓકે, આ ટર્મિનલમાં મળી ગયું છે કે પાયથોન પ્રોગ્રામિંગ ઇઝ લોજિકલ. તો આ પહેલો ક્વેશ્ચન આપણો સોલ્વ થઈ ગયો. ટર્મિનલમાં રન થાય અને આઉટપુટ મળે એટલે આપણે સાચો કોડ લખ્યો છે એવું કહેવાય. એમાં એરર્સ નથી. ઓકે, તો અહીંયા છે એ ડન આપી દો એટલે મને નેક્સ્ટ ક્વેશ્ચન આપશે. ઓકે, તો એને આમાં કીધું છે કે કરેક્ટ ધ સિન્ટેક્સ એરર ઇન ધીસ સ્પેસિફિક લાઇન. હવે જો પ્રિન્ટ હેલો વર્ડ આપ્યું છે એમાં કોડ્સ પૂરા કરેલા નથી. આ કોડમાં કોડ્સ બે બાજુ જે અવતરણ ચિહ્ન કહીએ એ પૂરા ન હોય એટલે એમાં એરર આવે. જો આપણે ટ્રાય કરીને જોઈ લઈએ. અને સિલેક્ટ ઓલ કરી ડિલીટ આપી દઉં છું. પ્રિન્ટ એને જે આપ્યું છે એ જ ટાઈપ કરીએ. એક બાજુનું અવતરણ ચિહ્ન કાઢ હેલો ફોલ્ટ. એને સેવ કરી અને રન કરીએ તો અહીંયા જો એરર બતાવે છે કે ફાઇલમાં છે એ હેલો વર્ડ નથી એનું. હવે તો અહીંયા હું કોડ પૂરો કરું અને સેવ કરું અને રન કરું તો મને પ્રિન્ટ થઈ ગયું જો અહીંયા હેલો વર્ડ. તો આ આપણો ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો. હવે આ ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે પૂછીએ જેમિની બેનને આપે આપને નેક્સ્ટ ક્વેશ્ચન. હવે શું કીધું છે કે યુઝ ધ પ્રિન્ટ ફંક્શન ટુ ડિસ્પ્લે ધ મેથેમેટિકલ રિઝલ્ટ ઓફ 125 મલ્ટીપ્લાય બાય 8. હવે એમાં કીધું છે કે ડુ નોટ જસ્ટ પ્રિન્ટ ધ નંબર 1000 as text. Let Python do the multiplication inside the function. Type it out, run it and let me know when it's done. Okay, તો પ્રિન્ટ ફંક્શનનો યુઝ કરીને આપણે ગુણાકાર કરવાનો છે એવું કહે છે. તો પ્રિન્ટ ટાઈપ કર્યું છે અને હવે સ્ટ્રિંગ માટે કોડ્સ નાખવા પડશે. જો મારે કોઈ શબ્દ ટાઈપ કરાવવો હોય તો અવતરણ ચિહ્ન નાખવા પડશે. પણ છે ને એ મારે ગાણિતિક વર્ક કરાવવું છે એટલે મારે આ અવતરણ ચિહ્ન કાઢી નાખવાના છે. અને હવે શું કીધું છે 125 ગુણ્યા 8 કરવાના છે. 125 ગુણ્યા 8.
ઓકે, હું હવે એને સેવ કરી દઉં તો 125 × 8નો જે ગુણાકાર થતો હશે ને એ મને છે ને અહીંયા ટર્મિનલમાં જવાબ મળશે અહીંયા. એટલે હાલો જોઈએ આપણું સાચું છે ખોટું. હવે રન કરું છું. ઓકે, તો 125 × 8 કરે એટલે 1000 જવાબ આવે છે. તો આને ગુણાકાર કરીને આવ્યું. હવે જો હું છે ને પ્રિન્ટ અને ડબલ કોટ, હવે એની અંદર છે ને 125 × 8 કરીશ ને તો મને છે ને ગુણાકારનો જવાબ નહીં મળે. મને 125 × 8 એવો ટાઈપ કરીને આપશે. એ છે ને આ એવું માનશે કે અહીંયા કંઈક શબ્દ લખ્યા છે. સેવ કરી નાખીએ અને રન કરીએ. તો જો પાછું રન કર્યું તો 125 × 8 એવું ટાઈપ કરીને આવ્યું. આ હું કાઢી નાખું પહેલાં, ફરીથી સેવ કરી અને રન કરું. એટલે 125 × 8 એવું શબ્દ છે એવું માનીને ટાઈપ કરશે જ્યારે અવતરણ ચિહ્ન કર્યા હોય ત્યારે. હવે અવતરણ ચિહ્ન કાઢી નાખીએ અને ફરીથી સેવ કરીએ અને રન કરીએ. તો એ આ ગણિતનું જે એરિથમેટિક નહીં છે એ ગણતરી કરીને કહેશે ગુણાકાર છે તો ગુણાકાર કરીને દીધો 1000 છે એનો ગુણાકાર થાય છે. ઓકે, તો આપણું રન થઈ ગયું છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. હવે ક્રિએટ 3 વેરિયેબલ એક્ઝેક્ટલી એઝ સ્પેસિફાઈડ. હવે જો અહીંયા 3 વેરિયેબલ બનાવવાના કીધા છે. તો વેરિયેબલ નેમ્ડ પાઈ. હવે પાઈ એક વેરિયેબલ બનાવવાનું છે. તો વેરિયેબલ બનાવવા માટે એક બાજુ વેરિયેબલ ને એક બાજુ એની કિંમત જે ધારણ કરે છે એ, તો 3.14 પાઈની કિંમત છે. જો હું કોટ્સમાં નાખું તો એ સ્ટ્રિંગ લેશે અને કોટ્સમાં ના નાખું તો કિંમત લેશે. હવે બીજું વેરિયેબલનું નામ આપવાનું છે સ્ટેટસ. બરાબર. હવે એને શું કીધું છે કે ટ્રુ આપવાનું છે એની વેલ્યુ. બુલિયન માટે ટ્રુ અને ફોલ્સ બે જ વેલ્યુ એ આવે. અને આઇટમ્સ બરાબર 50. હવે આને એમણે રન કરીશ ને તો મને આઉટપુટમાં કાંઈ નહીં દેખાડે, મારે પ્રિન્ટ કરવું પડશે. જો મેં રન કર્યું પણ છે ને આમાં એરર્સ કાંઈ નથી, એટલે એરર્સ નથી દેખાડતા. પણ જો આને આઉટપુટમાં મારે જોવા હોય તો મારે પ્રિન્ટ કરાવવું પડશે. પ્રિન્ટ હું ખાલી પાઈ લખીશ તો આમાં ઓટો ટાઈપ છે એટલે આવી જાય છે. હવે પ્રિન્ટ પાઈ એટલે અહીંયા પાઈ છે એ એક વેરિયેબલ છે, ચલ છે. ચલ માટે હું ડબલ કોટ્સનો યુઝ નથી કરતી. કોટ્સનો યુઝ કરીશ ને તો એ એમ માનશે કે એ કંઈક શબ્દ છે, શબ્દ લખીને છાપવાના છે એવું માનશે. પણ મારે અહીંયા શબ્દ નથી ટાઈપ કરાવવો, મારે અહીંયા ચલની કિંમત ટાઈપ કરાવી છે. જો પાઈની કિંમત છે તો 3.14, તો હું પાઈની જગ્યાએ 3.14 અહીંયા ટર્મિનલમાં ટાઈપ થઈને આવવો જોઈએ. પછી સ્ટેટસ છે તો એની જગ્યાએ ટ્રુ જવાબ આવવો જોઈએ. અને આઇટમ્સ છે તો 50 આવવો જોઈએ. તો હું પાઈ, સ્ટેટસ અને આઇટમ્સ હવે સેવ કરી અને એને રન કરું તો મને આઉટપુટમાં પાઈની વેલ્યુ આવી, પછી સ્ટેટસની વેલ્યુ આવી અને આઇટમની વેલ્યુ આવી. હવે જો હું ટાઈપ નીચે આ રીતે હું એને કરું, રન કરું તો ટાઈપ એવું એનું છે. તો એ શું દેખાડશે? તો પાઈ છે ને એ કેવી કિંમત છે એનું દેખાડશે, ફ્લોટ છે.
પછી ફ્લોટ એટલે એમાં એવી કિંમત ધારણ કરી શકે કે જેમાં અપૂર્ણાંક હોય, દશાંશ અપૂર્ણાંકમાં જે સંખ્યા આવતી હોય ને એવી ફ્લોટમાં કિંમત ધારણ કરી શકે. પછી બુલિયનમાં છે ને ટ્રુ અને ફોલ્સ એ જ બે કિંમત ધારણ કરી શકે. અને ઇન્ટીજરમાં છે તો ઇન્ટીજરમાં નકારાત્મક એટલે કે ધન, ઋણ અને શૂન્ય એમ 3 જાતની કિંમત ધારણ કરી શકે એવું હોય છે. તો આને રન કરું તો જો અહીંયા આપ્યું છે કે ફ્લોટ, તો પેલું છે એ દશાંશ અપૂર્ણાંક છે એટલે એના માટે ફ્લોટ આવ્યું. અને પછી બુલ એટલે બુલિયન છે તો ટ્રુ અને ફોલ્સ બે જ વેલ્યુ ધારણ કરી શકે, કિંમત ધારણ કરી શકે. તો એ ટ્રુ છે એટલે બુલિયન. અને ઇન્ટ એટલે ઇન્ટીજર એટલે 50 છે એ પૂર્ણાંક સંખ્યા છે. ઇન્ટીજર એટલે પૂર્ણાંક સંખ્યા થાય એટલે 50 પૂર્ણાંક સંખ્યા છે. તો એના ટાઈપ કરીએ એટલે કયા ટાઈપની વેલ્યુ છે એ દેખાડશે. ઓકે, હાલો અહીંયા ડન આપીએ એટલે નેક્સ્ટ નવો પ્રશ્ન આવે. હવે આમાં એવું કીધું છે કે નીચેની બે કિંમતો જુઓ, x બરાબર 100 આપેલું છે અને y બરાબર 200 આપેલું છે. તો અહીંયા વોટ ઇઝ ધ ડેટા ટાઈપ ઓફ x અને વોટ ઇઝ ધ ડેટા ટાઈપ ઓફ y. તો હવે 100 છે એને અવતરણ ચિહ્નમાં મૂક્યા છે અને 200 છે એને અવતરણ ચિહ્નમાં નથી મૂક્યા. હવે જો અહીંયા આપણે કંટ્રોલ સિલેક્ટ ઓલ કરીને બધું ડિલીટ કરી નાખ્યું. હવે નવી કિંમત આપી x બરાબર શું કીધું છે તો કે 100 અને y બરાબર 200. હવે આ બેને પ્રિન્ટ કરાવીએ. પ્રિન્ટ x અને પ્રિન્ટ y. હવે જો થાશે શું, હું અંદાજો લગાડ્યો. જો 100 છે ને અવતરણ ચિહ્નમાં છે એટલે સ્ટ્રિંગ છે એટલે કે કોઈક શબ્દ છે એવું જાણીને ટાઈપ કરશે. અને 200 છે એ નંબર છે એટલે ઇન્ટીજર છે. અત્યારે તો પ્રિન્ટ કરીશ એટલે 100 અને 200 જ ટાઈપ કરીને આવશે. પણ હું પ્રિન્ટ ટાઈપ x અને y કરીએ, કૌંસ પૂરો કરી નાખો. ઓકે, અને સેવ કરીએ અને રન કરીએ. તો જો અહીંયા આપ્યું છે કે 100 અને 200 ટાઈપ પ્રિન્ટ કરીએ એટલે તો પ્રિન્ટ તો બે કરશે. આ શબ્દ તરીકે કર્યું છે અને આ એક સંખ્યા તરીકે ટાઈપ કર્યું. 100 છે એ શબ્દ તરીકે ટાઈપ કર્યું. 100 એક શબ્દ છે એ રીતે એને રન કર્યું છે. અને 200 એ એક કિંમત છે, એક સંખ્યા છે એ રીતે. જો અહીંયા આપ્યું છે કે str મીનિંગ કે આ સ્ટ્રિંગ છે અને ઇન્ટ એટલે એક ઇન્ટીજર સંખ્યા, પૂર્ણાંક સંખ્યા છે એ રીતે લીએ છે. એટલે અવતરણ ચિહ્નમાં મૂકેલી વસ્તુ છે ને એ શબ્દ છે એવું એ સમજે છે. અને અવતરણ ચિહ્ન વગરની જે સંખ્યા છે એના અલગ અલગ જેવી સંખ્યા એ પ્રમાણે પ્રકાર. આ પૂર્ણાંક સંખ્યા છે એટલે અહીંયા ઇન્ટીજર આપ્યું છે. અને જો અપૂર્ણાંક સંખ્યા હોત તો એને એ રીતે લેત ફ્લોટ તરીકે. ચાલો હવે ડન કરીએ, નવો પ્રશ્ન લઈએ. અહીં એમ કહે છે કે મને આન્સર આપો, તો આન્સર આપી દઈ. ચાલો કહે છે તો આપી જ દઈ. x એ સ્ટ્રિંગ છે અને y એ ઇન્ટીજર છે. હાલો શું કહે છે જેમિની બેન? Perfect, you hit the nail on the head. હાલો એમ કહે છે કે તમારો જવાબ સાચો છે. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો you have an exciting variable named score. Existing variable named score.
that starts with a value of 10. હવે જો અહીંયા આપ્યું છે કે એક સ્કોર છે એને વેલ્યુ 10 આપવાની છે અને પછી એમ કીધું છે કે એની નીચે બીજી વેલ્યુ આપો સ્કોરની અપડેટ કરીને 20 અને એને પ્રિન્ટ કરાવો. શું જવાબ આવે છે જોઈએ. હાલો અહીંયા પ્રિન્ટ કર્યા પહેલાં સ્કોર આપવો પડશે. સ્કોર બરાબર 10 પ્રિન્ટ સ્કોર. હવે પહેલાં એકવાર એમણે સ્કોરને પ્રિન્ટ કરાવી દઈએ તો શું થાય છે, તો સ્કોરની કિંમત 10 છે એટલે 10 એમણે આઉટપુટમાં આપશે. હવે શું કીધું છે કે એની નીચે પાછું સ્કોર લખીને 10 ને બદલે 20 કિંમત આપો તો શું થાય છે, તો એ છેલ્લી જે કિંમત છે ને એને પ્રિન્ટ કરે છે. પહેલી કિંમત ને બદલે બીજી કિંમત. ચલ બે સરખા છે, કિંમત અલગ અલગ છે. ચલ બે સરખા છે, સ્કોર બરાબર 10 છે અને સ્કોર બરાબર 20 છે. તો અહીંયા સ્કોરને પ્રિન્ટ કર્યો તો એને સ્કોરમાં 20ની કિંમત લીધી. ઓકે, અહીંયા કહીએ કે આઉટપુટમાં 20 મળે છે. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. એક સ્ક્રિપ્ટ લખો જે યુઝરને આવું પૂછે, એન્ટર યોર સિટી. પછી યુઝર જે પણ લખે એના લોકેશન નામના વેરિયેબલમાં સ્ટોર કરો અને પછી એ લોકેશનને પ્રિન્ટ કરો. હવે એડિટરમાં લખીને રન કરો અને થઈ જાય એટલે લખો. ઓકે હાલો, જો એમાં એમ કીધું છે કે એક સ્ટ્રિંગ ટાઈપ કરો, એન્ટર યોર સિટી અને યુઝર પાસેથી લોકેશન ટાઈપ કરાવો. ઓકે હાલો જોઈએ કેવું આવડે છે. લખીએ પ્રિન્ટ ડબલ કોટમાં નાખી દઈએ એન્ટર યોર સિટી. હાલો આ તો આપણે આવડી જશે. એન્ટર પ્રિન્ટ કરાવતા હવે આવડી ગયું છે. કંટ્રોલ એસ કરે પ્રિન્ટ કરાવશો એટલે આપણે આવી જશે કે એન્ટર યોર સિટી. પણ હવે શું કરવાનું છે કે લોકેશન. હવે આમાં યુઝર પાસેથી કેવી રીતે એન્ટર કરાવવાનું એ નથી આવડતું, તો આપણે વિડીયોમાં જરીક નજર મારી આવી. यूजर पास से वैल्यू जो दी तो केवी रीते करो, मेरी स्ट्रिंग का पार्ट बन जाती है. तो नेम जो है उसका टाइप इसने प्रिंट का मतलब पाइथन के अंदर बूलियन वैल्यूज का होता है, यानी इक्वल टू फॉल्स. एंड उसके हमारे लिए एक रिजर्व्ड वर्ड होता है या फॉल्स अंदर अगर आपने भी जिसके अंदर वैल्यू 2 है, बेसिकली मैंने प्रिंट करवाया है अपने डिफरेंस को विच इज. फॉर एग्जाम्पल मेरे पास काफ़ी सारे डिफरेंट टाइप्स के होते हैं, उसे प्रिंट करवा के एग्जीक्यूट करवा सकते हैं विद इन आर प्रिंट फंक्शन. इन्हें जनरली हमने मैथ के आंसर में आएगा वैल्यू इक्वल टू ट्रू. अपने आप बहुत बार यूज की वैल्यू को 1 लाख के इक्वल, तो उसको सेव कर लेते हैं, टाइप को इस टाइप में कन्वर्ट कर दो. हम a प्लस b ये चीज़ लिख रहे हो, हम टाइप कास्ट करके एक सही वैल्यू के अंदर कन्वर्ट कर सकते हैं. ऑब्वियसली अगर हम यहाँ, अब ये नंबर नहीं है, अब ये हमारे पास एक एक्सप्लिसिट मेरा प्रोग्राम खत्म हुआ. प्रोग्राम कैसे खत्म हुआ, कैसे पता चला, जब मेरे पास दोबारा से मेरे फोल्डर का नाम प्रिंट होकर आ जाएगा. ઇનપુટ યાદ આવ્યું. હલો ફરીથી આપણે વહી જઈએ.
ઇનપુટ ડબલ કોટ ના નથી આવડતું. જેમિનીને કહે કે આમાં શું કરવાનું છે. એટલે આપણે જવાબ દઈએ અને આપણે જોઈને શીખીએ. આમાં તમને યુઝર પાસેથી ઇનપુટ લેશો અને પાયથોનમાં યુઝર પાસેથી માહિતી લેવા માટે ઇનપુટ ફંક્શનનો ઉપયોગ થાય છે. હવે તમે આ સ્ટેપ ફોલો કરો. હાલો કરીએ. તો એક વેરિયેબલ બનાવો જેનું નામ લોકેશન આપો. ઓકે, એ વેરિયેબલ આપું. લોકેશન. ઓકે, a ઇઝ ઇક્વલ ટુ લોકેશન. સાચું કરું છું તો ખોટું કરું છું ખબર નહીં. હવે ઇનપુટ એન્ટર યોર સિટી લખીને એ માહિતી એ વેરિયેબલમાં સ્ટોર કરો. હવે કેમ કરવું સમજ ના પડી. કહી દો સમજ ના પડે એટલે બધું સમજાવે. સાવ સહેલું છે પણ મને ભૂલાઈ ગયું છે. તો જોઈએ કે કંઈ વાંધો નહીં, ચાલો એકદમ સારી રીતે સમજીએ. હવે અહીંયા આપ્યું છે કે જ્યારે આપણા કમ્પ્યુટર પાસેથી કંઈ પૂછાવ્યું હોય, જેવું કે યુઝરનું નામ કે સિટી, ત્યારે આપણા ઇનપુટનો ઉપયોગ કરીએ છીએ. તમે તમારા એડિટરમાં આ એક લાઈન લખો. ઓકે, હાલો અહીંથી કોપી પેસ્ટ કરી દઈએ. આ લાઈન આપણે લખી. લોકેશનમાં ઇનપુટ એન્ટર યોર લોકેશન. લોકેશન એ વેરિયેબલ છે અને વેરિયેબલમાં કાંઈક એન્ટ્રી કરશે યુઝર અને પ્રિન્ટ થશે. ઓકે, તો અહીંયા કોપી પેસ્ટ કરી નાખ્યું. ટર્મિનલમાં આવશે એન્ટર યોર સિટી. ત્યાં તમારા સિટીના નામ લખવાનું છે. હવે રાજકોટ લખીશું તો એન્ટર આપશું એટલે કોમ્પ્યુટર એ નામ લોકેશનમાં નાખશે અને બોક્સમાં મૂકીને નીચે જ નામ પ્રિન્ટ કરી બતાવશે. હાલો હવે જોઈએ શું આઉટપુટ આવશે. કંટ્રોલ એસ કરીએ અને એન્ટર આપીએ. હવે અહીંયા એવું કહે છે કે એન્ટર યોર સિટી. ઓકે, હું મારી સિટીનું નામ નાખ દઉં XYZ. મારું સિટી નામ XYZ છે અને એન્ટર આપું એટલે એને મને XYZ પ્રિન્ટ કરીને આપ્યું. ઓકે, હવે જો ઇનપુટ એક ચલ છે, લોકેશન એક ચલ છે. ચલમાં મેં એવી વેલ્યુ નાખવાની છે યુઝર પાસેથી એન્ટર કરાવવાની છે. એન્ટર યોર સિટી એટલે સિટીનું નામ એન્ટર કરાવ્યું. હવે એન્ટર કરેલી વસ્તુ છે ને પાછી પ્રિન્ટ કરશે. મેં જે એન્ટર કર્યું ફરીથી જોઈએ. કંટ્રોલ એસ આપું અને એને રન કરું. હવે એન્ટર યોર સિટીમાં હું નાખું રાજકોટ. એન્ટર આપું તો એને પાછું રાજકોટ પ્રિન્ટ કર્યું. એટલે અહીંયા ઇનપુટનો યુઝ છે ને યુઝર પાસેથી કંઈક વેલ્યુ લેવા માટેનો યુઝ કરવાનો છે. યુઝર પોતે પોતાની વેલ્યુ નાખે. ઓકે, સમજણ પડી. હવે અહીંયા ઓલા દીદીએ એના વિડીયોમાં કીધું હતું કે જ્યારે ઇનપુટનો યુઝ કરીએ ને ત્યારે ઓનલી સ્ટ્રિંગ્સ જ ટાઈપ થશે. તો અહીંયા જે કાંઈ વેલ્યુ નાખી એમાં સંખ્યા નાખીશ ને તો એ શબ્દ તરીકે જ ઓળખશે, એમાં બીજું કંઈ નહીં થાય. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ડન આપી દઈએ. થોડું કોન્ફિડન્સ આવ્યું કે યાદ છે, પ્રિન્ટ કરતાં એટલીસ્ટ આવડે છે. હવે શું કહે છે કે
એના પછીનો ક્વેશ્ચન જોઈએ. નાવ લેટ્સ લુક એટ વોટ હેપન્સ when we try to do math with user input. If you run this code exactly as written, it will cause a type error and crash. હવે એમ કે છે કે જો આમાં ટાઈપ એરર આવશે. હવે યુઝર ઇનપુટ એન્ટર નંબર. હવે અહીંયા આપણે કંઈક નંબર નાખશું અને પછી એમ કીધું છે બીજું કે ટોટલ બરાબર યુઝર ઇનપુટ પ્લસ 5. હવે અહીંયા એમ કહે છે કે એન્ટર અ નંબર, તો અહીંયા આપણે નંબર જ નાખશું. પણ નંબર છે એ શબ્દ તરીકે લેશે. હમણાં મેં કીધું ને કે ઇનપુટમાં જે કંઈ આપણે એન્ટર કરાવશું ને વેલ્યુ એ શબ્દ તરીકે જ લેશે. હવે શબ્દ વત્તા 5 કરીએ તો સરવાળો ન થાય એટલે એરર આવશે. તો હવે શું કહે છે કે ચેન્જ ધીસ કોડ ઇન્ટુ એડિટર સો ઇટ સક્સેસફુલી ટેક્સ ધ નંબર ફ્રોમ ધ યુઝર, એડ્સ 5 ટુ ઇટ એન્ડ પ્રિન્ટ્સ ટુ કરેક્ટ ટોટલ વિધાઉટ ક્રેશિંગ. હવે આ વસ્તુ મને આવડતી નથી, મને એટલી ખબર છે કે ઇનપુટમાં જે કાંઈ વસ્તુ નાખીએ ને એ શબ્દ તરીકે આવે. હવે એની પાસે સોલ્યુશન પણ માંગી લઈએ. આ કોપી કરીને પેસ્ટ કર્યો ને અહીંયા રન કરશું એટલે એરર તો આવશે જ. હું અહીંયા 15 સંખ્યા નાખું. 15 વત્તા 5 20 જવાબ આવવો જોઈતો હતો. ટોટલ બરાબર 20 જવાબ આવવો જોઈતો હતો. 20 પ્રિન્ટ થવું જોઈતું હતું પણ ન થયું, કેમ કે ઇનપુટમાં 15 નાખ્યા ને એ 15 છે ને એ નંબર તરીકે નહીં, સંખ્યા તરીકે નહીં પણ શબ્દ તરીકે લે છે. હવે અહીંયા કહું કે ઇનપુટ છે ને એ નંબર્સ નથી લેતું, તો હવે શું કરવાનું? જોઈએ જેમિની બેન શું સજેશન આપે છે. ઓકે, તમે બિલકુલ સાચું વિચાર્યું. ઇનપુટ ફંક્શન બધી વસ્તુને ટેક્સ્ટ તરીકે જ લે છે. જો તમે 10 લખશો તો કમ્પ્યુટર એને નંબર નહીં પણ 10 કોડ્સ સાથે સમજે છે. એને ટેક્સ્ટ સાથે મેથ્સ પ્લસ ના થઈ શકે. હવે એના સાચા નંબરમાં બદલવા માટે તમારે ઇન્ટ એટલે ઇન્ટીજર એવું તમારે કહેવું પડશે કે ઇનપુટ છે ને એની જે વેલ્યુ છે ને ઇન્ટીજર છે, નો ઉપયોગ કરવો પડશે. તમારે એડિટરમાં લાઇન 1ને આ રીતે બદલી નાખો. ઓકે, હવે અહીંયા આ એક ઇન્ટીજર છે એવું એને કહેવું પડશે. ઓકે, હાલો એને કહી દીધું કે આ ઇન્ટીજર છે. સેવ કરી નાખીએ અને રન કરીએ. હવે અહીંયા હું 15 નાખું છું સંખ્યા. ઓકે, એને જો ઇન્ટીજર કીધું ને કે આ એક ઇનપુટની અંદર નાખેલી જે સંખ્યા છે ને એ સ્ટ્રિંગ નથી પણ ઇન્ટીજર છે, તો એ સંખ્યા ઇન્ટીજર તરીકે લેશે. એટલે કે 15 એ પૂર્ણાંક સંખ્યા તરીકે લેશે. હવે યુઝર ઇનપુટમાં મેં 15 નાખ્યા એટલે એ 15 છે ને અહીંયા નાખશે. એટલે કે ટોટલ 15 વત્તા 5 કરશે અને 15 વત્તા 5 કરી જે જવાબ આવશે ને પ્રિન્ટમાં નાખશે અને રન કરશે એટલે 20 જવાબ આવ્યો. ઓકે, સમજાણું ઇન્ટીજર. હવે ઇન્ટીજરના બદલે હું ફ્લોટ નાખું તો શું થશે? ફ્લોટ નાખીશ એટલે મને પોઈન્ટમાં જવાબ આવશે. હું અહીંયા નાખું. હવે કેટલી સંખ્યા નાખું? 70 નાખું. ઓકે, હાલો 70 વત્તા 5 કરીને 75 જવાબ આવે પણ 75.0. 75 એ પૂર્ણાંક સંખ્યા છે પણ 0.0 એટલે 75 જ ગણાય. તો આ રીતે ક્વેશ્ચન સોલ્વ કરીને પાયથોન શીખવાની સફર આપણે ચાલુ રાખશું. અહીંયા આ પહેલો વિડીયો પૂરો કરું છું. પહેલા દિવસની ટ્રાય સફળ રહી. જે વિડીયો જોયો એમાંથી જેટલું યાદ રહ્યું એટલું અહીંયા પ્રયાસ કરેલો છે. હવે આગળના પ્રશ્નો આપણે ફરીથી જોઈશું. થેન્ક યુ.